વેલકમ બેક. વાત કરીએ આગળ સમાચારની તો માટીના વાસણોની માંગ તો બારેમાસ રહે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ માટીના વાસણોની માંગ ઘટી હોવાનું ઉત્પાદકોનું કહેવું છે. કેમ કે સ્થાનિક ઉત્પાદકોને ઉત્તર પ્રદેશમાં ખુર્જાના માટી ઉત્પાદકો ટક્કર આપી રહ્યા છે. જે માટીની વસ્તુ સ્થાનિક બજારમાં 3.5 રૂપિયામાં હોય તે ખુર્જાથી અહીં ફક્ત 1.5 કે 2 રૂપિયામાં પ્રતિ નંગ લેખે મળે છે. ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા કેતનભાઈ અને અનિલભાઈ પ્રજાપતિ માટીના વાસણોનું ઉત્પાદન કરે છે. નાના કુલ્લરથી શરૂઆત કરીને આખો ડિનર સેટ પણ તેઓ ઉપલબ્ધ હોય છે. તો આ વાસણો બનાવવા માટે થાનની માટીનો ઉપયોગ થાય છે, જેને બહારથી મંગાવીને નહીં ગુંદીને તેને સૂકવવામાં આવે છે. આ માટીકામમાંથી સ્થાનિક મહિલાઓને રોજગારી પણ મળતી હોય છે. અત્યારે જો લગ્ન સિઝન ચાલે છે એટલે કેટરિંગની અંદર રબડીની વાટકી છે, પછી ગુલાબજાંબુની કટોરી આવે છે, અને ગુલાબજાંબુ, રબડી, રસમલાઈ માટે આવે છે, માલપુઆ માટેનું આવે છે, બરાબર, લચ્છીના ગ્લાસ આવે છે, ચાટ માટેની પ્લેટ આવે છે, બરાબર, એ બધું અત્યારે ચાલુ છે, બરાબર. પછી રાંધવા માટેની હાંડીઓ છે, જે બિરયાની બનાવી હોય એની હાંડી આવે છે, માટીના કુકર આવે છે, આ બધું ચાલુ છે. આ તરફ અમદાવાદના પ્રજાપતિ પરિવાર દ્વારા બનાવવામાં આવેલ રામ દરબારની ઓસ્ટ્રેલિયા, નોર્વે અને કેનેડામાં માંગ છે. સરખેજ વિસ્તારમાં રહેતા અનિલભાઈ પ્રજાપતિ માટીમાંથી રામ દરબાર બનાવીને વિદેશમાં પહોંચાડે છે. આ વખતે તેમને મળેલા રામ દરબારના ઓર્ડર 22 જાન્યુઆરીએ પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તો રામ દરબારની માટીની મૂર્તિ વિદેશમાં ઘરે ઘરે પહોંચે એ માટે વિદેશી વેપારીઓ મૂર્તિ મંગાવે છે. તો 25 જેટલા કારીગરો દ્વારા નાની મોટી 2 સાઇઝમાં મૂર્તિ બનાવવામાં આવે છે. અત્રે મહત્વનું છે કે આ મૂર્તિ 100% શુદ્ધ માટીમાંથી જ બનાવવામાં આવે છે. મારા હાથમાં જોઈ રહેલા છો આ ખૂબ જ સુંદર પ્રતિમા, અને આ પ્રતિમા રામ દરબારની છે. અહીં ભગવાન રામ બિરાજમાન છે, માતા સીતા પણ છે, સાથે ભાઈ લક્ષ્મણ પણ છે, અને રામના પરમ ભક્ત હનુમાન ભગવાન પણ છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ મૂર્તિ જે બનાવી છે, આ મૂર્તિ કોઈ સાધારણ મૂર્તિ નથી. આ મૂર્તિ માટીમાંથી બનાવી છે, અને તેમાં બિલકુલ કેમિકલનો ઉપયોગ નથી થયો તેવું કહેવું છે અમદાવાદના પ્રજાપતિ પરિવારનું. પ્રજાપતિ અનિલ પ્રજાપતિ અત્યારે મારી સાથે છે, અને તેઓ સરખેજ વિસ્તારમાં રહે છે. અને સૌથી મોટી વાત એ છે કે આજે આપ રામ દરબાર જે જોઈ રહ્યા છો તેનો ભારતમાં નહીં પરંતુ વિદેશમાં પણ તેનો ટ્રેન્ડ છે, એટલે કે વિદેશથી લોકો તેમની પાસેથી મંગાવે છે. શું કહેશો, ઓર્ડર ક્યાંથી મળ્યો છે તમને એ વિશે કહેશો? ઓસ્ટ્રેલિયાથી મળેલો છે, કેનેડાથી મળેલો છે, નોર્વેથી મળેલો છે, અને આપણે ગુજરાતમાં ઓલરેડી ચાલે છે, ભારતમાં પણ ચાલે છે ઓર્ડર. અચ્છા, અલગ અલગ જગ્યાએથી તમને જ્યારે ઓર્ડર મળે છે, કેટલા ઓર્ડર, કેટલી ક્વોન્ટિટીના મળે છે, અને કેટલી ખુશી વ્યક્ત થાય છે? ગમે ત્યાંથી ઓર્ડર મળે, કમસે કમ 500-700 પીસ, 1000 પીસ, 1200 પીસ, એવી રીતના ઓર્ડરો મળે છે. અચ્છા, એટલે બહારના દેશોમાં તમે કેવી રીતે મોકલાવો છો? બહારના દેશોની અંદર પેકિંગ અલગ કરીને મોકલાવવું પડે છે. આની અંદર થર્મોકોલ પેકિંગ આવે છે, બબલ રેપનું પેકિંગ આવે છે, અને બોક્સ પેકિંગ કરીને આપવું પડે. કેટલા રૂપિયામાં તમે વેચાણ કરો છો તેનું? અત્યારે આની પ્રાઇસ છે 350 રૂપિયા. રામ દરબાર 350 રૂપિયામાં વેચાય છે. અચ્છા, બહારના જે લોકો છે તેમાંથી ક્વોન્ટિટી કેટલી મંગાવે છે? કારણ કે આટલી બધી મોટી ક્વોન્ટિટી તમારે મોકલવી એ તો અઘરું થઈ પડતું હોય છે. 700-800 પીસ, 1000 પીસ એવી રીતની ક્વોન્ટિટી હોય છે. અચ્છા, આ અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે અને બની ગયું છે, અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે થઈ રહ્યો છે ત્યારે લોકોએ કેવી રીતે પ્લાનિંગ કરીને આપની પાસે રામ દરબાર મંગાવ્યા છે? રામ દરબાર એ લોકોએ પહેલાંથી લગભગ 2 મહિના પહેલાંથી પ્લાનિંગ કરીને ઓર્ડરો આપી દીધેલા હતા, અને પછીને અમે બનાવીને અત્યારે વેચાણ ચાલુ કરી દીધું. કેટલા કારીગરો અત્યારે કામ કરી રહ્યા છે? 30 લેડીઝો કામ કરે છે. અચ્છા, અને દિવસ રાત કામ કરે છે. રામ દરબાર બનાવે છે, રામ દરબાર બનાવે છે, બીજી બધી મૂર્તિઓ બનાવે છે. જેનો જે ઓર્ડર હોય એ પ્રમાણે એનું કામ ચાલે છે. એટલે અત્યારે રામ દરબારનું ચાલે છે. અત્યારે 22 જાન્યુઆરી સુધી છે, ત્યાં સુધી રામ દરબારનું કામ ચાલશે. હા, ખાસિયત શું છે અને ક્યાંથી માટી લાવો છો? માટી મોરબીથી આવે છે. મોરબીથી આવે છે. અને બીજી ખાસિયત શું છે આ રામ ભગવાન રામ દરબારની? પૂરો પરિવાર આવી ગયો છે આની સાથે. રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી, એવી રીતનું છે એકદમ. અને કેમિકલ સાથે? કેમિકલ તો બિલકુલ નથી હોતું, બિલકુલ નથી. અચ્છા, એટલે આ બધા જે કલર્સ છે એ કલર્સ કયા ઉપયોગ? આપણે વોટર કલર્સ વાપરીએ છીએ. વોટર કલર. અચ્છા, તો આપ જે જોઈ રહ્યા છો મૂર્તિ વોટર કલર્સથી બનાવી છે, અને આ માટીની મૂર્તિ છે. આ માટીની મૂર્તિ બનાવવી ખૂબ જ અઘરી છે, પરંતુ તેને સહેલી બતાવી છે પ્રજાપતિ પરિવારે. પ્રજાપતિ પરિવારના અનિલ પ્રજાપતિ તેમણે વાત કરી, અને ખાસ કરીને વિદેશમાં ઓસ્ટ્રેલિયા, યુકે, નોર્વે, અલગ અલગ જગ્યા પર આ મૂર્તિ જે છે તેને લોકો મંગાવી રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખોવાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો આ સાથે હાલ બુલેટિનનો બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર. આવો અરુણ સાહેબ, એક જ સ્વચ્છતા અભિયાન ચલાવવા આહવાન કર્યું છે. 14 થી 22 જાન્યુઆરી સુધી અભિયાન ચલાવવા અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે 22 જાન્યુઆરી પહેલા અયોધ્યાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિકાસની ભેટ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામનગરી અયોધ્યા પહોંચી ગયા. પીએમએ ત્યાં લગભગ 16,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ગિફ્ટ કર્યો છે. અહીં તેમણે 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત થઈ ગઈ છે. 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. 2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે ગુજરાતનું બજેટ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં 2 ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. રાજ્યપાલના સંબોધન ઉપર 3 દિવસ ચર્ચા ચાલશે. 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. ડિજિટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઈન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે. કચ્છમાં સામખિયાળી ચેકપોસ્ટ પર ટ્રાફિક જામ સર્જાયો. નેશનલ હાઈવે બંને તરફ જામ કરાયો. ટ્રક ડ્રાઈવર એસોસિએશનના નવા કાયદાનો વિરોધ કર્યો. ટ્રક ડ્રાઈવરે વિરોધ કરતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી. કચ્છના સામખિયાળી ચેકપોસ્ટ પર હાઈવે જામ. પથ્થરબાજી કરી હાઈવે જામ કરાયો. પથ્થરમારાથી એસટી બસને નુકસાન પહોંચ્યું. એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી. સામખિયાળી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી. કચ્છના સામખિયાળીમાં ચેકપોસ્ટ પર જામ અને પથ્થરમારા સામે કાર્યવાહી. પોલીસે ટ્રક ડ્રાઈવરો પર લાઠીચાર્જ કર્યો. ડ્રાઈવરોના પથ્થરમારામાં એકને પહોંચી હતી ઈજા. ચેકપોસ્ટ પર ડ્રાઈવરોના ટોળાને વિખેરવા પોલીસે કરવો પડે લાઠીચાર્જ. ટ્રક ડ્રાઈવરોના વિરોધના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો ઘટના સ્થળે. લાઠીચાર્જ બાદ સ્થળ પર નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટમાં ટ્રક ડ્રાઈવરે રોડ પર ચક્કાજામ કર્યો. અકસ્માતના નવા કાયદાને લઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. પોલીસે કેટલાક ડ્રાઈવરોની કરી અટકાયત. ડ્રાઈવરને 10 વર્ષની સજાની જોગવાઈ. બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર પ્રવાહી ભરેલ ટેન્કરે પલટી મારી. ટેન્કરે પલટી મારતા સાબુ બનાવવાનું પ્રવાહી હાઈવે પર ઢોળાયું. સાબુ બનાવવાના પ્રવાહીને લેવા માટે લોકોએ પડાપડી કરી. રાજકોટના જામ કંડોરણામાં દેશી દારૂની રેલમછેલનો વિડીયો વાયરલ. દારૂની કોથળીના વેચાણનો વિડીયો થયો વાયરલ. ઇન્દિરાનગર વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા. વિડીયોથી પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. દેશી